હું આવી હતી 2019માં અને ત્યારે જોબ સર્ચ વોઝ ડિફિકલ્ટ કાઇન્ડ ઓફ. મને 6 મહિના લાગ્યા હતા પહેલી જોબ મળવા માટે. પણ ઇન ધ મીન ટાઈમ અમે લલ્લુપંજુ જોબ્સ કરી હતી. લલ્લુપંજુ જોબ્સ એઝ ઇન કે હું એક દાદી સાથે રહેતી હતી જે નોર્થ ઇન્ડિયાથી હતા અને એ હશે એમના 80sમાં ને એમને બહુ જ પ્રોબ્લેમ હતી આખા યુનિવર્સથી ને યુનિવર્સ પર રહેતા બધા હ્યુમન્સથી. એમને એવું પ્રોબ્લેમ હતું કે હું મારી રોટલી કંઈક અલગ બનાવું છું, એમને એમની રોટલી કંઈક અલગ બનાવું છું. આઈ ડોન્ટ નો વોટ ઇટ વોઝ બટ કેમ કે નોર્થ ઇન્ડિયાથી હતા ને હું ગુજરાતી હતી તો કુકિંગ ઓફકોર્સ ડિફરન્ટ હોય ને બધું હોય. અને શી યુઝ ટુ કમ્પ્લેન ટુ હર સન કે હું બહુ અલગ છું, હું બહુ એમને ડિસ્ક્રિમિનેટ કરું છું ને એક્સેટ્રા એક્સેટ્રા. અને એમનો સન એમને ખીચવાતો હતો કે તે મારી વાઈફ સાથે બી આ જ કર્યું છે એટલે જ અમે બોલતા નથી તમારી સાથે. અને ઇટ વોઝ વેરી ડિસફંક્શનલ ડાયનેમિક્સ. આઈ થિંક આ સ્ટાર પ્લસની કોઈ સિરિયલ્સ હોય ને એવું લાગે છે. કાઇન્ડ એવું જ હતું. અને 15 હાર્ડેસ્ટ ડે ઓફ માય લાઈફ કેમ કે એક જ ઘરમાં રહેવાનું અને એ મને વેફર્સ બી ગણીને આપતા હતા કે 5 વેફર તારી અને આટલી વેફર્સ મારી એમ. તો વેરી ટ્રોમેટિક. અને મેં ત્યારે જ ડિસાઇડ કર્યું હતું કે આજ પછી આવું તો નહીં જ કરું. પણ ત્યારે મને એના $1000 મળ્યા હતા 15 ડેઝના વિચ વોઝ ગુડ ઇનફ. તો મને એવું થયું કે વાંધો નહીં કરી લઈએ. કદાચ શનિદેવ ટેસ્ટ કરતા હશે મને કશેક તો. પછી એના પછી આઈ ગેસ મેં બહુ બધી રેસ્ટોરન્ટ્સમાં ને બધે બી અપ્લાય કર્યું. એક રેસ્ટોરન્ટમાંથી હું રિજેક્ટ થઈ એવું કહીને કે મારી હાઇટ બહુ નાની છે. તો મેં કીધું હવે અગર આ રેસ્ટોરન્ટમાં નાની પડે તો કદાચ બધે જ નાની પડશે તો આપણે રેસ્ટોરન્ટ્સને જ લિસ્ટમાંથી કાઢી નાખ્યું. કેવા વાહિયાત રીઝન આપતા ને. પછી The no tricep show, yeah, yeah. Dev Pervi ane back loli.